અ, જ્યારે કોઈ મેરેથોન દોડવાની હોય ને ત્યારે સીધા જ ટ્રેક પર ઉતરવાને બદલે પહેલા એક અનુકૂળ વાતાવરણમાં ધીમે ધીમે ટ્રેનિંગ લેવામાં આવે છે બરાબર ને? હા, એકદમ સાચી વાત છે. સીધા તો ના જ દોડાય. તો ખેતીની દુનિયામાં પણ નાના છોડવા માટે આ જ કામ નર્સરી કરે છે. નર્સરી મેનેજમેન્ટ સમજવાના છીએ. ચોક્કસ. અને આપણું લક્ષ્ય એ સમજવાનું છે કે નર્સરી એ માત્ર છોડ ઉગાડવાની કોઈ સામાન્ય જગ્યા નથી, બરાબર. પણ તે એક અત્યંત વ્યૂહાત્મક કૃષિ સાધન છે. આ નાના અને કુમળા છોડ માટેના એક ઇન્ક્યુબેટર કે પછી ટ્રેનિંગ કેમ્પ જેવું છે. ટ્રેનિંગ કેમ્પ આ શબ્દ બહુ સરસ છે. જ્યાં તેમને મુખ્ય ખેતરની કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવા અગાઉથી જ તૈયાર કરાય છે. બિલકુલ. અને આ ટ્રેનિંગ કેમ્પ ખેતીમાં જાણે એક ટાઈમ ટ્રાવેલ જેવો જબરદસ્ત ફાયદો આપે છે. ટાઈમ ટ્રાવેલ એ વળી કઈ રીતે? જુઓ, જ્યારે એક તરફ મુખ્ય ખેતરમાં અગાઉના પાકની લણણી ચાલતી હોય અથવા તો જમીન નવા પાક માટે ખેડાતી હોય ને, હા. બરાબર, એ જ સમયે નર્સરીમાં નવો પાક પહેલેથી જ અંકુરિત થઈ રહ્યો હોય છે. એટલે જગ્યા અને સમયનું આ જબરદસ્ત ઓવરલેપિંગ થાય છે. ઓહ! અચ્છા, એટલે બે કામ એક સાથે? આ તો બહુ મોટો ફાયદો કહેવાય. હા, અને આનાથી મુખ્ય ખેતરમાં પાકનો સમયગાળો ઓછામાં ઓછો 1 મહિનો ઘટી જાય છે. અલે વાહ! આ તો ખરેખર સ્માર્ટ મલ્ટીટાસ્કિંગ કહેવાય. પણ અહીં જ પ્રેક્ટિકલ સવાલ થાય. આટલા નાના રોપાઓને અલગ કંટ્રોલ્ડ વાતાવરણમાં રાખવા આ બધું શરૂઆતમાં મોંઘું ના પડે? આ સવાલ થવો સ્વાભાવિક છે. મારો કહેવાનો મતલબ એ છે કે સામાન્ય ગણતરી મુજબ તો સીધા ખેતરમાં જ બીજ વાવી દેવા સસ્તા પડવા જોઈએ ને? અલગથી શેડ નેટ લગાવવા અને ભેજ જાળવવાનો ખર્ચ તો થાય જ ને? જો આપણે પેલા દેશી અને સસ્તા બીજ વાપરતા હોઈએ ને, તો એ ગણતરી કદાચ સાચી પડે. પણ આજના સમયમાં જે શાકભાજી કે ફૂલોના હાઇબ્રિડ બીજ આવે છે, તે અત્યંત મોંઘા હોય છે. હા, એ તો બહુ મોંઘા આવતા હોય છે, સાચી વાત છે. અને ખુલ્લા ખેતરમાં સીધા વાવવાથી ક્યારેક વધુ વરસાદ કે આકરા તડકાને કારણે અથવા પક્ષીઓને લીધે આ મોંઘા બીજનો બહુ મોટો બગાડ થાય છે. અરે રે, એટલે બહુ મોટું નુકસાન જાય. બિલકુલ. જ્યારે નર્સરીના 40 કે 50 સ્ક્વેર મીટરના નાના એરિયામાં માઇક્રોક્લાઇમેટ કંટ્રોલ કરવું બહુ સહેલું છે. ભેજ અને તાપમાનનું આદર્શ સંતુલન મળવાથી બીજના અંકુરણની ટકાવારી 90%થી પણ ઉપર જતી રહે છે. ઓહ! એટલે આ માત્ર ખર્ચ નથી પણ એક પ્રકારનું રિસ્ક મેનેજમેન્ટ છે. નાની જગ્યા હોવાથી રોગો, જીવાતો અને નીંદણ સામે રક્ષણ આપવું પણ સહેલું પડે. એકદમ સાચું. ઓછા ખર્ચે મોટું રક્ષણ. ખાસ કરીને પેલા ધીમા વિકાસવાળા ફૂલોના પાક માટે તો આ પદ્ધતિ અનિવાર્ય જ બની જ જતી હશે. તો જો આટલો બધો આર્થિક ફાયદો થતો હોય તો આને તો છોડવાઓ માટેની એક એલિટ સ્પોર્ટ્સ એકેડેમી જેવો મોટો બિઝનેસ જ બનાવી શકાય ને? ચોક્કસ બનાવી શકાય. અને એટલે જ નર્સરીના મુખ્યત્વે 2 પ્રકાર જોવા મળે છે. સ્ત્રોતોમાં દર્શાવ્યા મુજબ એક છે કામચલાઉ નર્સરી, જે કોઈ ખેડૂત માત્ર પોતાની સિઝન પૂરતી ઊભી કરે છે. બરાબર. ટૂંકા ગાળા માટે કે કોઈ પ્રોજેક્ટ પૂરતી? હા. અને બીજી છે વેપારિક નર્સરી, જે તમે એલિટ એકેડેમીની વાત કરીને એ જ. આ લાંબા ગાળા માટે અને નફાના હેતુથી ચાલતો મોટો વ્યવસાય છે. એમાં કદાચ મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ જોઈતું હશે. હા, પણ આ વેપારિક નર્સરીઓ માત્ર ગુણવત્તાવાળા રોપાઓ જ નથી આપતી. તેની આસપાસ આખું એક મોટું અર્થતંત્ર ઊભું થાય છે. ગ્રીનહાઉસ જેવી રચનાઓ સંભાળવા કુશળ ટેકનિશિયનો જોઈએ, માટી અને ખાતર તૈયાર કરવા માટે અર્ધકુશળ અને અકુશળ શ્રમિકો પણ જોઈએ. અચ્છા, એટલે કે તે સ્થાનિક સ્તરે રોજગારીની બહુ મોટી તકો ઊભી કરે છે. બિલકુલ. આખી એક ચેઇન બની જાય છે. એટલે સીધી વાત કરીએ તો એક જ સાધનથી ઉત્પાદકતા, સમયનો બચાવ અને રોજગારી બધું જ સધાય છે. સારાંશમાં જોઈએ તો નર્સરીઓ સમય અને જમીનનો બચાવ કરીને કૃષિ ઉત્પાદકતામાં ક્રાંતિકારી વધારો કરે છે. હા, અને શરૂઆતથી જ એકદમ સ્વસ્થ પાકની ખાતરી પણ આપે છે. અરે, જો કોઈએ પગપાળા ચાલીને કોઈ નવો શહેર વસાવવા જવાનું હોય તો કેવી હાલત થાય? નવો પવન, નવું વાતાવરણ, બધું જ નવું. આ વિચાર જ કેટલો થકવી દેનારો છે, રાઈટ? હા, બિલકુલ. અને આશ્ચર્યની વાત એ છે કે બરાબર આવી જ ગભરામણ અને આવો જ તણાવ છોડ પણ અનુભવે છે. સામાન્ય રીતે આપણને એવું જ લાગે કે નર્સરી એટલે બસ છોડ ઉછેરવાની જગ્યા. હા, પણ ખરેખર એવું નથી હોતું. સમયગાળાના આધારે તેના 2 અલગ-અલગ વ્યૂહાત્મક મોડેલ છે. એક કામચલાઉ અને બીજું કાયમી. બરાબર.
તો આજે આપણે આ નર્સરી મેનેજમેન્ટ પાછળનું વ્યવહારુ વિજ્ઞાન સમજવાના છીએ. તો આપણે પહેલા કામચલાઉ મોડલથી શરૂઆત કરીએ તો કેવું રહેશે? ચોક્કસ. જુઓ, કામચલાઉ નર્સરી એટલે એવી જગ્યા જે માત્ર કોઈ એક ચોક્કસ પ્રોજેક્ટ માટે જ બનાવવામાં આવે. મતલબ કે કોઈ મોટો લેન્ડસ્કેપિંગ પ્રોજેક્ટ હોય અથવા તો જંગલ કે પહાડી વિસ્તારમાં વનીકરણ કરવાનું હોય. ઓહ, એટલે ત્યાં જ સાઇટ પર જ નર્સરી ઊભી કરી દેવાની. હા, બરાબર, સાઇટ પર જ. અને આ નર્સરી કોઈ બજાર કે સામાન્ય ગ્રાહકો માટે નથી હોતી. અચ્છા, એટલે આ તો કોઈ ઇવેન્ટના પેલા પોપઅપ કિચન જેવું થયું. ઇવેન્ટ ચાલે ત્યાં સુધી રસોડું ધમધમે અને ઇવેન્ટ પૂરી થાય એટલે બધું સમેટી લેવાનું. હા, બિલકુલ સચોટ ઉદાહરણ છે આ. અહીં ઉછેરાતા છોડ જાહેર જનતા માટે વેચાણ અર્થે નથી હોતા. માત્ર એ પ્રોજેક્ટ પૂરતા જ સીમિત હોય છે. રાઈટ. તો પછી આનો મુખ્ય ફાયદો શું છે? સૌથી મોટો ફાયદો તો એ છે કે પરિવહનનો એટલે કે ટ્રાન્સપોર્ટેશનનો આખો ખર્ચ બચી જાય છે. કોઈ કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ નથી કરવો પડતો. અને બીજું કે ટ્રાન્ઝિશનલ આંચકો ટાળી શકાય છે. એક મિનિટ, આ આંચકો શબ્દ બહુ રસપ્રદ છે. શરૂઆતમાં મેં જે વાત કરી કે મુસાફરીનો તણાવ છોડ પણ અનુભવે છે, તો શારીરિક રીતે આ તણાવ કેવો હોય છે? જુઓ, શારીરિક રીતે એટલે જ્યારે છોડને જમીનમાંથી ઉખેડવામાં આવે અથવા તો ટ્રકમાં કે વાહનોમાં ખસેડવામાં આવે ત્યારે તેમના મૂળિયા હલી જાય છે. અચ્છા, એટલે એમને નુકસાન થાય છે. હા, મૂળિયા તૂટી પણ જાય. આના કારણે તેઓ અચાનક જમીનમાંથી પાણી અને પોષક તત્વો ખેંચવાનું બંધ કરી દે છે. પવન અને તાપમાન અચાનક બદલાય એટલે પાંદડા સુકાઈ જાય છે. ઓહ, હવે સમજાયું. એટલે જ સાઇટ પર છોડ ઉછેરવાથી આ મુસાફરીનું જોખમ શૂન્ય થઈ જાય છે. બિલકુલ. અને એનાથી છોડનો મૃત્યુદર સાવ ઘટી જાય છે. વાહ, આ તો બહુ સરસ કહેવાય. પણ પેલી પોપઅપ કિચનની વાત કરીએ તો એક પોપઅપ કિચન આખા શહેરને આખું વર્ષ તો જમાડી ન શકે ને? જો બજારમાં 12 માસ ફૂલછોડની માંગ રહેતી હોય તો આ મોડલ તો કામ નહીં આવે. સાચી વાત છે. અને ત્યાં જ કાયમી નર્સરીની ભૂમિકા શરૂ થાય છે. આ એક સંપૂર્ણપણે વ્યાપારી હેતુથી ચાલતું મોડલ છે. એટલે કે પ્રોફિટ માટે. હા, નફા માટે. અહીં એક લાંબા ગાળાનું મૂડીરોકાણ હોય છે, જેનો મુખ્ય ઉદ્દેશ બજારમાં સતત ગુણવત્તાસભર વાવેતર સામગ્રી પૂરી પાડવાનો છે. તો આના માટે તો બહુ મોટું સેટઅપ જોઈતું હશે ને? હા, ચોક્કસ. આ માટે એક સજ્જ માળખું ઊભું કરવામાં આવે છે, જેમાં ઓફિસ હોય, મધર બ્લોક્સ હોય, સંરક્ષિત સંરચનાઓ હોય અને સિંચાઈની અત્યાધુનિક વ્યવસ્થા પણ હોય છે. અરે વાહ! પણ એક મિનિટ, આ મધર બ્લોક્સ એટલે શું? અને પેલી સંરક્ષિત સંરચનાઓ એટલે ગ્રીનહાઉસ જેવું કંઈક હોય છે? હા, સંરક્ષિત સંરચનાઓ એટલે ગ્રીનહાઉસ કે નેટહાઉસ જ, જે છોડને અતિશય ગરમી કે વરસાદથી બચાવે છે. અને મધર બ્લોક્સ એટલે નર્સરીનો એવો ખાસ વિસ્તાર જ્યાં માત્ર શ્રેષ્ઠ અને ઉચ્ચ ગુણવત્તાવાળા માતૃ છોડ સાચવી રાખવામાં આવે છે. ઓહ, એટલે એ છોડ વેચવા માટે નથી હોતા? ના, એ વેચવા માટે નથી હોતા, પરંતુ તેમાંથી જ નવા બીજ, કલમ કે ડાળીઓ લઈને ભવિષ્યના હજારો છોડ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં કુશળ કામદારો હોય છે, જેઓ ઝીણવટભર્યું રેકોર્ડિંગ રાખે છે. મતલબ કે કયા છોડને ક્યારે ખાતર આપ્યું, ક્યારે પાણી આપ્યું, એ બધું? હા, બધું જ. ઇન્વેન્ટરીનું સતત મોનિટરિંગ થાય છે ત્યાં. આ બધું સાંભળીને તો એવું લાગે છે કે આ કોઈ શોખથી ઘરના આંગણામાં કરાતું ગાર્ડનિંગ નથી. આ તો પ્રકૃતિ માટેની એક ફેક્ટરી ચલાવવા જેવું કામ છે. એકદમ પ્રોફેશનલ મેનેજમેન્ટ. ખરેખર, કાયમી નર્સરી એક પદ્ધતિસરનું એન્ટરપ્રાઇઝ જ છે. શરૂઆતમાં મોટો ખર્ચ થાય છે, પણ પછી તે માલિક માટે સતત અને નફાકારક આવકનો સ્ત્રોત બની રહે છે. તો જો આપણે આખી ચર્ચાનો સાર કાઢીએ તો નર્સરી વ્યવસ્થાપન એ સમય અને હેતુ આધારિત બાબત છે. કોઈ વન ટાઈમ પ્રોજેક્ટ હોય તો ત્યાં જ કામચલાઉ નર્સરી બનાવી લો. બરાબર છે. અને જો બજારની સતત માંગ પૂરી કરવી હોય તો કાયમી નર્સરીનું એક નક્કર બિઝનેસ મોડેલ ઊભું કરવું પડે. આ જ આપણા સ્ત્રોતનો મુખ્ય નિષ્કર્ષ છે. બંને મોડેલ પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે. જો જ્યારે પણ કોઈ પોતાના ઘરના ડ્રોઈંગ રૂમ માટે પેલો નાનકડો બોન્ઝાઈ છોડ લાવે છે ને, હા, એ તો બહુ સામાન્ય છે. બરાબર, પણ બીજી તરફ કોઈ મોટા પ્રોજેક્ટમાં આખું જંગલ ઊભું કરવા માટે હજારો વૃક્ષો વવાય છે, તો આ બંને વચ્ચે ખરેખર શું તફાવત છે એ વિચારવા જેવું છે. સાચી વાત. એટલે ઉપરછલ્લી રીતે જોઈએ તો આ બંને છોડ જ છે, પણ એમને ઉછેરવાનું વિજ્ઞાન સાવ અલગ છે. હા,
અને સામાન્ય રીતે લોકો નર્સરીને માત્ર એવી દુકાન માને છે જ્યાંથી કુંડામાં વાવેલા છોડ લઈ શકાય. પણ આપણા સ્ત્રોતો પરથી આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે જોઈશું કે નર્સરીઓ ખરેખર બહુ જ વિશિષ્ટ વૈજ્ઞાનિક કેન્દ્રો છે. હા, અને ઉછેરના અંતિમ હેતુના આધારે જ તેમને મુખ્યત્વે 4 અલગ-અલગ વર્ગમાં વહેંચાય છે. તો ચાલો આને ડીકોડ કરીએ. આપણે શરૂઆત સજાવટ આધારિત એટલે કે પેલી ઓર્નામેન્ટલ નર્સરીથી કરીએ. ચોક્કસ. એક આર્ટ સ્ટુડિયો જેવી જગ્યા છે. હા, મતલબ કે જ્યાં બોન્સાઈ લતાઓ કે ગુલાબ જેવા ફૂલોનો ઉછેર થાય છે. અહીં બધું જ દેખાવ અને સુંદરતા પર કેન્દ્રિત હોય છે. પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે આ આર્ટ સ્ટુડિયોમાંથી બહાર નીકળીને આપણે ખોરાક એટલે કે શાકભાજી નર્સરી તરફ જઈએ ત્યારે આખી પ્રક્રિયામાં શું બદલાવ આવે છે? ત્યારે તો જુઓ, આખો અભિગમ જ બદલાઈ જાય છે. સજાવટની નર્સરી જો આર્ટ સ્ટુડિયો હોય તો શાકભાજી નર્સરી એક હાઈ એફિશિયન્સી ફેક્ટરી છે. ઓહ, એટલે ત્યાં સુંદરતાનું કોઈ જ મહત્વ નથી હોતું, એમને? બિલકુલ નહીં. ત્યાં પૂરેપૂરું ફોકસ ફક્ત 2 જ વસ્તુઓ પર હોય છે. એક તો છોડ ઝડપથી ઉગે અને બીજું તેમાંથી મહત્તમ કેલરી કે પોષણ મળી રહે. એટલે જ ત્યાં અલગ-અલગ પદ્ધતિઓ વપરાય છે. હા, જેમ કે શતાવરી કે શક્કરિયા માટે મૂળિયા સાથેના કટિંગ વપરાય છે, બરાબર ને? હા, અને આદુ તેમજ બટાકા માટે પેલી ગાંઠો એટલે કે ટ્યુબર્સ વપરાય છે. અને ડુંગળી કે લસણ માટે સીધા બલ્બનો ઉપયોગ થાય છે. એટલે? હા, દરેક શાકભાજીની પોતાની એક બાયોલોજીકલ સિસ્ટમ હોય છે જેનો ઉપયોગ કરીને ખોરાકનું ઉત્પાદન ઝડપી બનાવાય છે. ખરું ને? એકદમ સાચું. આ તો છોડની એનાટમીનો મહત્તમ ફાયદો ઉઠાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ થઈ. હવે આ ટૂંકા ગાળાના ઉત્પાદનથી થોડા આગળ વધીએ. હા, સુંદરતા અને ટૂંકા ગાળાના પોષણની વાત તો બરાબર છે. પણ જ્યારે દાયકાઓ સુધી ફળ આપનારા વૃક્ષોની વાત આવે ત્યારે નર્સરીઓએ આખા છોડનું આયુષ્ય કેવી રીતે વધારવું પડે છે તે સમજવું પણ બહુ અગત્યનું છે. બરાબર. ફળ આપતા વૃક્ષોની નર્સરી એનું બેસ્ટ ઉદાહરણ છે. એને તમે એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગણી શકો. સાચી વાત. સ્ત્રોતોમાં દર્શાવ્યા મુજબ ત્યાં કલમ પદ્ધતિ એટલે કે ગ્રાફ્ટિંગનો મોટા પાયે ઉપયોગ થાય છે, જેથી સ્વાદિષ્ટ ફળોની ખાતરી આપી શકાય. પણ એક મિનિટ, મને અહીં એક મૂંઝવણ થાય છે. હા, બોલો ને. જો ફળોના ઝાડમાં આ કલમ પદ્ધતિ આટલી બધી સફળ છે, તો પછી આખા જંગલો ઊભા કરવા માટે? ત્યાં પણ કલમ કેમ નથી વપરાતી એમ ને? હા, બરાબર. એ તો વધુ ઝડપી ન ગણાય? આ બહુ જ રસપ્રદ પ્રશ્ન છે. જો ફળની નર્સરીમાં આપણને મીઠા ફળની ગેરંટી જોઈએ છે, એટલે એક જ સારા ઝાડને કલમ કરીને તેના ક્લોન્સ બનાવાય છે. હા, એ તો સમજાયું. પણ જંગલમાં શું વાંધો આવે? વાંધો એ આવે કે જો જંગલના બધા જ વૃક્ષો કલમથી ઉગાડવામાં આવે તો તે બધા જીનેટિકલી એક સરખા બની જશે. પરિણામે જો કોઈ એક રોગ આવે ને તો તે આખા જંગલનો એકસાથે નાશ કરી શકે છે. ઓ બાપરે! એટલે વન નર્સરીમાં હેતુ માત્ર ઝાડ ઉગાડવાનો નથી, પણ વિવિધતા જાળવવાનો છે. તે એક સેલ્ફ સસ્ટેનિંગ સિટી બનાવવા જેવું કામ થયું. હા, એટલે જ સામાજિક વનીકરણના હેતુથી ચાલતી વન નર્સરીઓમાં કલમને બદલે સીધા બીજમાંથી રોપા ઉગાડવામાં આવે છે. મતલબ કે બીજમાંથી ઉગતા છોડમાં જીનેટિક વિવિધતા હોય છે, જે તેમને રોગો અને આબોહવા સામે લડવાની તાકાત આપે છે. બરાબર. અને આ જ કારણથી લીમડો, ગુલમોહર, અમલતાસ, આમલી, ઓક કે નીલગિરી જેવા વિશાળ વૃક્ષોના જંગલો સીધા બીજથી જ તૈયાર કરવામાં આવે છે. હવે આખું ચિત્ર સ્પષ્ટ થાય છે. નર્સરીઓ તેમના અંતિમ ધ્યેયના આધારે અલગ અલગ કામ કરે છે. સુંદરતા માટે આર્ટ સ્ટુડિયો, ખોરાક માટે એફિશિયન્ટ ફેક્ટરી, ફળ માટે ઇન્વેસ્ટમેન્ટ બેંક અને જંગલો માટે સેલ્ફ સસ્ટેનિંગ સિટી. ખરેખર. અને હવે આ પાછળનું વિજ્ઞાન સમજ્યા પછી કોઈ પણ છોડ જોશો ને તો ચોક્કસ એ વિચાર આવશે કે આ બલ્બમાંથી ઉગ્યો છે, કટિંગમાંથી કે પછી સીધા બીજમાંથી. હા, એ વિચારવું બહુ રસપ્રદ રહેશે. કલ્પના કરો એક નાના નાજુક બીજની, જે હમણાં જ ફૂટ્યું છે. તેને સીધું જંગલ કે ખુલ્લા મેદાનમાં મૂકી દેવું એટલે જાણે કોઈ નવજાત શિશુને ધમધમતા હાઈવેની વચ્ચે એકલું છોડી દેવું. સાચી વાત છે. અને આજે આપણે એ જ જોવાના છીએ કે આટલી સાદી લાગતી પ્રક્રિયા કેવી રીતે અત્યાધુનિક વિજ્ઞાન બની ગઈ છે. શરૂઆતમાં તો જુઓ, આપણે પ્રકૃતિ પર જ સંપૂર્ણ નિર્ભર હતા. હા, એટલે પહેલાં તો પેલી ખુલ્લી ફિલ્ડ નર્સરી જ હતી ને? જમીનમાં ખાડા કર્યા અને બસ પ્રકૃતિના ભરોસે છોડી દીધા. બિલકુલ. પણ પવન હોય કે અતિશય તાપ અને વરસાદ, આ બધાથી પાકને બહુ જ નુકસાન થતું હતું. ખુલ્લા વાતાવરણની આ સૌથી મોટી ખામી હતી.
એટલે આપણે હવામાન સાથે સીધી લડાઈ કરી રહ્યા હતા એમ કહી શકાય. મેં આ સ્ત્રોતોમાં વાંચ્યું છે કે શરૂઆતમાં લોકોએ આનો સૌથી સસ્તો જુગાડ શોધ્યો હતો, પેલી ઘાસના છાપરાવાળી નર્સરી. હા, એ સૌથી જૂની પદ્ધતિઓમાંની એક છે. પણ હું વિચારતી હતી કે માત્ર ઉપર એક છાપરું મૂકી દેવાથી શું ખરેખર છોડ બચી જાય? મારું કહેવું છે કે તાપમાન તો એનું એ જ રહે છે ને? તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે. જુઓ, ઘાસનું છાપરું તાપમાન નથી ઘટાડતું, પણ તે સીધા આકરા સૂર્યપ્રકાશ અને વરસાદના ભારે ટીપાની જે ફિઝિકલ ઇમ્પેક્ટ હોય છે તેનાથી નાજુક પાંદડાઓને બચાવે છે. અચ્છા, એટલે કે ખાલી ભૌતિક રક્ષણ આપે છે. હા, પણ તે ભેજ કે રોગચાળાને કંટ્રોલ કરી શકતું નથી, એટલે જે માત્ર પ્રાથમિક અને કામચલાઉ રક્ષણ કહી શકાય. આપણે વાતાવરણને વધુ અનુકૂળ બનાવવું ખૂબ જરૂરી હતું. અને મને લાગે છે કદાચ ત્યાંથી જ પેલી શેડ નેટની એન્ટ્રી થાય છે. મેં નોંધ્યું છે કે આ નેટ માત્ર લીલા રંગની જ નથી હોતી, ક્યારેક લાલ કે કાળા રંગની પણ જોવા મળે છે. શું આ માત્ર અલગ દેખાવ માટે વાપરતા હશે? અરે જરાય નહીં. આ રંગો પાછળ તો શુદ્ધ ભૌતિક વિજ્ઞાન કામ કરે છે. અલગ અલગ રંગની નેટ સૂર્યપ્રકાશમાંથી અમુક ચોક્કસ કિરણોને જ ફિલ્ટર કરીને અંદર આવવા દે છે. દાખલા તરીકે લાલ રંગની નેટ લો. હા, એ લાલ અને બ્લુ લાઇટને પસાર થવા દે છે, બરાબર ને? સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ વધારે સારી રીતે થાય છે. છોડની વૃદ્ધિ ઝડપી બને છે. અહીં આપણે માત્ર તડકો નથી રોકતા, પણ પ્રકાશને કસ્ટમાઇઝ કરી રહ્યા છીએ. ઓહ વાહ! એટલે કે આપણે છોડ માટે જાણે લાઇટિંગ ડિરેક્ટર બની ગયા? હા, બિલકુલ એવું જ. પણ ત્યારબાદ પોલીટનલ આવે છે. પાક પર પ્લાસ્ટિકનું નાનું ટનલ બનાવી દેવું. અહીં મારો એક સવાલ છે. ઉનાળામાં બંધ ગાડીમાં બેસીએ તો કેવું શેકાઈ જવાય? તો આ પ્લાસ્ટિકની ટનલમાં સતત ગ્રીનહાઉસ અસરને કારણે છોડ ગરમીથી બળી કેમ નથી જતા? આ બહુ જ રસપ્રદ સરખામણી છે. પણ જુઓ, બંધ ગાડીમાં ભેજ જાળવવાની કોઈ સિસ્ટમ નથી હોતી અને માત્ર ગરમી વધે છે. જ્યારે પોલીટનલની અંદર જમીનમાંથી બાષ્પીભવન થતો ભેજ પણ પ્લાસ્ટિકને કારણે અંદર જ ટ્રેપ થાય છે. અચ્છા, એટલે ગરમી વધે તો પણ પૂરતા ભેજના કારણે છોડ સુકાતો નથી એમ જ ને? હા, બિલકુલ. અને ખાસ કરીને શિયાળામાં ઠંડા પવનો કે હિમથી બચાવવા આ ભેજવાળું હૂંફાળું વાતાવરણ જાદુ જેવું કામ કરે છે. આ એક યોગ્ય માઇક્રોક્લાઇમેટ બનવાથી તેમાં ખુલ્લા વાતાવરણ કરતાં વૃદ્ધિ બમણી થઈ જાય છે. તો પછી મને એક વાત સમજાવો. જો પોલીટનલ આટલી સસ્તી હોય અને ડબલ ગ્રોથ આપતી હોય, તો પછી લોકો લાખો રૂપિયા ખર્ચીને મોટા ગ્રીનહાઉસ કે પોલીહાઉસ શા માટે બનાવતા હશે? પોલીટનલથી જ કામ કેમ નથી ચલાવી લેવાતું? એનું બહુ મોટું કારણ છે. પોલીટનલ એ એક પેસિવ સિસ્ટમ છે. તેમાં અંદરનું વાતાવરણ મોટે ભાગે બહારના વાતાવરણ પર જ આધારિત રહે છે. પણ ગ્રીનહાઉસ કે પોલીહાઉસમાં તમારો સંપૂર્ણ કંટ્રોલ હોય છે. તેમાં સેન્સર હોય છે. રાઈટ, અને ઓટોમેટિક વેન્ટિલેશન અને કુલિંગ પેડ્સ પણ લાગેલા હોય છે, ખરું ને? હા, એ જ તો મુખ્ય વાત છે. બહાર ભલે 45 ડિગ્રી આકરો તાપ હોય, અંદર 25 ડિગ્રી તાપમાન અને 70% ભેજ આસાનીથી સેટ કરી શકાય છે. આ એક્ટિવ કંટ્રોલના કારણે જ ગમે તે ઋતુમાં ગમે તે પાક લઈ શકાય છે. આ ખરેખર જબરજસ્ત છે. અને આ જ ગ્રીનહાઉસની અંદર એક બીજી કમાલની વસ્તુનો ઉપયોગ થાય છે, જેને આપણે પ્લગ ટ્રે કહીએ છીએ, ખાસ કરીને ટિશ્યુ કલ્ચરથી ઉગાડેલા અત્યંત નાજુક છોડ માટે. હા, કારણ કે એવા છોડને વધુ સંભાળ જોઈએ છે. અગાઉ મને એમ થતું કે આ ખાલી એક પ્લાસ્ટિકની ટ્રે છે, પણ સ્ત્રોતોનો અભ્યાસ કરતા સમજાયું કે આ તો ખરેખર નાના છોડ માટેના નિયોનેટલ આઈસીયુ જેવું કામ કરે છે. ચોક્કસ. પણ તેને આઈસીયુ સાથે કેમ સરખાવાય છે તે સમજવું સૌથી વધુ અગત્યનું છે. જ્યારે રોપાઓને જમીનમાં એકસાથે ઉગાડવામાં આવે છે, ત્યારે તેમના મૂળિયા એકબીજા સાથે ગૂંચવાઈ જાય છે. અને જો જમીનમાં કોઈ ફૂગ કે રોગ હોય તો તે જંગલની આગની જેમ ફેલાય છે, રાઈટ? બરાબર. એટલે જ પ્લગ ટ્રેમાં દરેક બીજ માટે એક અલગ આઇસોલેટેડ ખાનું હોય છે, જેથી ઇન્ફેક્શન ફેલાવાનો કોઈ ચાન્સ જ નહીં. અચ્છા, જેમ આઈસીયુમાં ઇન્ફેક્શનથી બચાવવા આઇસોલેશન હોય છે, બિલકુલ તેમ જ. અને જ્યારે છોડને બહાર કાઢવામાં આવે ત્યારે તેના મૂળિયાને કોઈ નુકસાન પણ ન થાય? હા, દરેક રોપું પોતાના નાના પોળમાં સુરક્ષિત રહે છે. પ્રકૃતિની અનિશ્ચિતતાઓ વચ્ચે આ એક એવું પરફેક્ટ માઇક્રોક્લાઇમેટ છે જ્યાં રોગચાળો ફેલાતો અટકે છે અને ઉત્પાદનની ગુણવત્તા ટોચ પર રહે છે. વાહ! તો ટૂંકમાં કહીએ
તો આ ખુલ્લા મેદાનની ક્રૂરતાથી બચવા માટે ઘાસના છાપરાથી શરૂ થયેલી સફર હવે બહુ આગળ વધી ગઈ છે. બિલકુલ. પ્રકાશના કિરણોને ફિલ્ટર કરતી શેડ નેટથી લઈને એક્ટિવ કંટ્રોલવાળા ગ્રીનહાઉસ અને પ્લગ ટ્રે સુધી આપણે પહોંચી ગયા છીએ. માણસ પ્રકૃતિની દયા પર જીવવાથી લઈને છોડ માટે પોતાનું આદર્શ વાતાવરણ જાતે બનાવતા શીખી ગયો છે. અને આ ટેકનોલોજી આવનારા સમયમાં ખરેખર બહુ મોટા પરિવર્તનો લાવવા માટે સક્ષમ છે. કલ્પના કરો કે 1 લીટર પાણીમાં કોઈ અદૃશ્ય રસાયણનું માત્ર એક જ નાનું ટીપું ભળે છે અને તે આખા ખેતરનું ચિત્ર બદલી નાખે છે. પણ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ એટલે કે પીજીઆર વિશે વાત કરવાના છીએ. હા, બરાબર. આને આપણે છોડના વિકાસના નિયમનકારો પણ કહી શકીએ. અને મતલબ કે આ રસાયણો કોઈ ઈંધણ કે ખોરાક નથી, પણ એક પ્રકારના ટ્રાફિક પોલીસ છે. ટ્રાફિક પોલીસ એટલે તે સિસ્ટમમાં કોણે ક્યાં જવું અને ક્યારે રોકાવું તેની સચોટ સૂચના આપે છે. આપણું ધ્યેય આજે એ જ સમજવાનું છે કે પોષક તત્વો ન હોવા છતાં આ સૂક્ષ્મ રસાયણો છોડના વિકાસ અને ફળ પાકવાની આખી પ્રક્રિયાને કેવી રીતે કંટ્રોલ કરે છે. બિલકુલ. અને જુઓ, સૌથી પહેલી વાત તો એ કે આ પીજીઆર કોઈ સામાન્ય ખાતર નથી. તે જટિલ કાર્બનિક સંયોજનો છે. અને તેની સૌથી આશ્ચર્યજનક વાત તો તેની માત્રા છે. તે બહુ જ સૂક્ષ્મ લેવલે, એટલે કે મિલિયન દીઠ એક ભાગ, જેને આપણે પીપીએમ કહીએ છીએ, એ સાંદ્રતામાં કામ કરે છે. તો 1 લીટર પાણીમાં માંડ 1 મિલીગ્રામ જેટલું પ્રમાણ. ખરું ને? હા, બસ એટલું જ. એકદમ સૂક્ષ્મ. ઓ માય ગોડ! જો આપણે આને વિઝ્યુઅલાઇઝ કરીએ તો આ તો પાણીથી ભરેલા આખા બાથટબમાં એક નાના ટીપા જેવું થયું. એટલે મને એ વિચાર આવે છે કે આટલું સૂક્ષ્મ પ્રમાણ ખરેખર છોડના આકાર કે ઉપજમાં આટલો મોટો બદલાવ કેવી રીતે લાવી શકે? એ જ તો જાદુ છે. પણ આ જાદુ પાછળ એક ચોક્કસ મિકેનિઝમ કામ કરે છે. આ રસાયણો સીધા કોષોની કાર્યપદ્ધતિ પર અસર કરે છે. દાખલા તરીકે આપણે ઓક્સિન્સની વાત કરીએ. આ એક વૃદ્ધિ પ્રેરક છે જે છોડની ટોચ પર અને મૂળમાં બને છે. અચ્છા! એટલે એ છોડની દિશા નક્કી કરે છે. હા, તે છોડને સીધો આદેશ આપે છે કે મુખ્ય ડાળીનો વિકાસ ઝડપથી કરવો અને આજુબાજુની નાની ડાળીઓનો વિકાસ રોકવો, જેથી છોડ સૂર્યપ્રકાશ તરફ સીધો અને ઊંચો વધે. આને બોટનીમાં એપિકલ ડોમિનન્સ કહેવાય છે. ઓહો! એટલે ઓક્સિન્સ જાણે એક આર્કિટેક્ટ છે જે મૂળ અને ડાળીઓનો નકશો બનાવે છે. તો પછી આ નકશા પ્રમાણે અંદરનું વાસ્તવિક કામ કોણ કરે છે? ત્યાં 2 બીજા પ્રેરકો મેદાનમાં આવે છે, સાઇટોકિન્સ અને ગિબ્રેલિન્સ. મતલબ સાઇટોકિન્સ છે ને, એ એમિનો એસિડના પરિવહનમાં મદદ કરે છે અને નવા કોષોનું સતત વિભાજન કરે છે. જ્યારે ગિબ્રેલિન્સ એ કોષોને વિસ્તરણ કરવાનું, એટલે કે મોટા કરવાનું કામ કરે છે. એટલે એ દિવાલોને મોટી કરે છે. હા, તે ખરેખર અંકુરમાં કોષની કઠણ દિવાલોને નરમ પાડે છે, જેથી તેમાં ઝડપથી પાણી ભરાય અને તે ફુગ્ગાની જેમ અંદરથી ફૂલીને ખેંચાય. બસ આ જ રીતે છોડની લંબાઈ વધે છે. વાહ! આ બહુ રસપ્રદ છે. એટલે પેલા આર્કિટેક્ટના નકશા મુજબ સાઇટોકિન્સ અને ગિબ્રેલિન્સ એ મજૂરો છે જે નરમ દિવાલો અને પાણીની મદદથી કોષોનું વાસ્તવિક નિર્માણ કરે છે. બિલકુલ સાચું પકડ્યું. અને આ ત્રણેય પ્રેરકો ભેગા મળીને છોડને સતત મોટો કરતા રહે છે. પણ મને એક પ્રશ્ન થાય છે. કોઈ પણ છોડ અનંતકાળ સુધી માત્ર વધતો તો નથી જ. ક્યાંક તો તેણે પોતાની ઊર્જા બચાવીને ફૂલ ખીલવવા કે ફળ પકવવા તરફ ધ્યાન આપવું પડતું હશે ને? એક્ઝેક્ટલી. આ બરાબર એ જ જગ્યા છે જ્યાં બીજા 2 નિયમનકારો એક્ટિવ થાય છે. કારણ કે માત્ર વધવું પૂરતું નથી, અટકવું પણ જરૂરી છે. છોડને ક્યારે રોકાવું તે સમજાવવા માટે ઇથિલિન નામનો ગેસ ઉત્પન્ન થાય છે. ગેસ? સામાન્ય રીતે આપણે હોર્મોન એટલે કોઈ પ્રવાહી જ વિચારતા હોઈએ. હા, આ એક ગેશિયસ હાઇડ્રોકાર્બન છે, જેને રાઇપનિંગ હોર્મોન એટલે કે પાકવાનું હોર્મોન કહેવાય છે, જે ફળને મીઠા અને નરમ બનાવે છે. અને બીજું છે એબ્સિસિક એસિડ, જે એક કડક બ્રેક જેવું કામ કરે છે. બ્રેક એટલે કે તે વિકાસને સંપૂર્ણપણે અવરોધે છે. હા, તેને વૃદ્ધિ અવરોધક જ કહેવાય છે, પણ છોડનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તે સૌથી જરૂરી છે. જુઓ, જ્યારે દુષ્કાળ હોય કે પર્યાવરણીય તાણ હોય ને,
ત્યારે આ એસિડ પાંદડા ખેરવી નાખે છે અને મેટાબોલિક પ્રવૃત્તિઓ ધીમી કરી દે છે. ઓહ, એટલે એ પોતાની ઊર્જા અને પાણી બચાવી શકે. હા, બિલકુલ. વિકાસ અટકાવી દે જેથી છોડ જીવતો રહી શકે. અને રસપ્રદ વાત એ છે કે આ બધા પીજીઆર ખેતીમાં પાવડર, પેસ્ટ કે સ્પ્રે સોલ્યુશન તરીકે બહારથી પણ આપી શકાય છે. શું વાત છે! આના પરથી સમજાય છે કે છોડના સ્વસ્થ અસ્તિત્વ માટે માત્ર વૃદ્ધિ પ્રેરકો જ નહીં, પણ યોગ્ય સમયે વિકાસને રોકતો વૃદ્ધિ અવરોધક એટલે કે એબ્સિસિક એસિડ પણ એટલો જ મહત્વનો છે. ખરેખર તો તે છોડનો રક્ષક છે. સાચી વાત. છેવટે તો આ પીજીઆર એ છોડના અદૃશ્ય મેનેજર્સ જ છે, જે અત્યંત સૂક્ષ્મ માત્રામાં વૃદ્ધિ, તાણ અને ફળ પાકવાનું આખું ચક્ર બહુ જ સરસ રીતે સંતુલિત રાખે છે. એકદમ સાચું. ટૂંકમાં આ રસાયણો વિના છોડનું જીવન અશક્ય છે.